નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। ઇન્દિરા ગાંધી મધર ઓફ ઇન્ડિયા, કોંગ્રેસ અને માર્ક્સવાદી નેતાઓ મારા રાજકીય ગુરુ। ભાજપ સાંસદ સુરેશ ગોપી પોતાના નિવેદનથી ફરી ચર્ચામાં। ત્રિશુલ કેરળના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ભારત માતા કહ્યા। તેમણે કોંગ્રેસના દિવંગત મુખ્યમંત્રી કરુણાકરણને પણ હિંમતવાન મુખ્યમંત્રી ગણાવ્યા હતા। ગોપીએ કહ્યું કે તેઓ ઇન્દિરા ગાંધીને ભારત માતા માને છે, તેથી કરુણાકરણ તેમના માટે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના પિતા હતા। ભારત કેનેડા મેચ થવી મુશ્કેલ, ભારે વરસાદની શક્યતા, ગ્રાઉન્ડમાં પાણી જ પાણી। ગઈકાલે અમેરિકા આયર્લેન્ડની મેચ પણ ધોવાઈ ગઈ હતી। T20 વર્લ્ડ કપમાં શનિવારે ભારત અને કેનેડા વચ્ચે મેચ રમાવાની છે, પરંતુ આ મેચ થવી મુશ્કેલ લાગે છે, કારણ કે અમેરિકાના ફ્લોરિડા શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે। ગુજરાત ભાજપ પ્રવેશ પછી લોકસભા સાથે જ પૂર્ણ થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં માણાવદર બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભારે ધૂંધવાયા। તમારો વહીવટદાર, આ ઓફિસનો મામલતદાર, તમે કોઈ વાતમાં વાકેફ કર્યા, તમારી મીટિંગમાં આવ્યા, તમને કોઈ સૂચના આપી, એની તમે અમલવારી કરી કે તમારી એ સંકળાયેલો છે? તમે બધા ભાગ પાડીને રહીમાં છુઓ, આગે ના કયો ના, તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા? તમે માલ સામાન વેચવો હોય, હરાજીથી ભંગાર વેચવું હોય, ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય, 25 રૂપિયા વેચવી હોય, તો ભાગ બટાઈમાં બધા ભાગીદાર। જાહેર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા, તમારો કાકાનો બાપાનો દીકરો બરાબર છે, હતો તો તમારો અધિકારી, પૂર્વ અધિકારી, એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું છું। આ બધા એ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર, એ ચીફ ઓફિસર જે અતિ હતો, દારૂડિયો હતો, જોશી હતો, એ બધા મિલીભગત ત્યાં કરેલું છે। 5 રૂપિયા પોસ્ટથી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા વેચ્યો। એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એને હિસાબે તમે લાઇટ બિલ નથી ભરી શકતા, બરોબર છે? છેલ્લા મારે માર્ચ મહિનામાં લો ભર્યું, મેં 25 લાખ રૂપિયા ગમે એમ કરી અટાણે તમે વસૂલાતની કામગીરી હું છે, અટાણે તમારી જીબીન કેટલા પૈસા ભરવાના બાકી થાય, તમે કોઈ આમાં ધ્યાન દો? જીબીના 5 લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ લાઇટના બાકી છે, પાણી પુરવઠાના કેટલા બાકી? છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ ફરી એકવાર મોટું ઓપરેશન હાથ ધર્યું છે। હાલમાં નાના મોટા હુમલાઓ ચાલુ છે। સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધી 8 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે। લોકસભાની ચૂંટણીમાંથી બોધપાઠ લઈ મહારાષ્ટ્ર ભાજપ હવે વિધાનસભા ચૂંટણીને લઈને સાવધ થયું છે। हार हो, अब महाविकास आघाड़ी में तो अब सब अपना अपना आकलन कर रहे हैं कि कहाँ पे कुछ कमी रहेगी, कुछ कैसे रहेगी, किस तरह से और हमारा गठबंधन मजबूत हो, प्रचार कैसे सुचारू रूप से आगे हो। और दूसरी तरफ आपने देखा कि महायुति में क्या किसी दल को हटाने की बात चल रही है, क्या किसी दल के कारण हार हुई उसकी चर्चा हो रही है। तो अच्छी बात है, महायुति अपना गठबंधन चलाए, हम अपना गठबंधन चलाकर हम चुनाव में लड़ेंगे और सत्ता परिवर्तन मैं समझता हूँ अटल है। દ્વારકા નજીક દરિયાકાંઠેથી ગત શુક્રવારે 16 કરોડથી વધુની કિંમતના ચરસના 32 પેકેટ મળી આવ્યા બાદ 4 દિવસમાં વધુ 21 પેકેટનો જથ્થો બિનવારસી મળ્યો। ત્યારબાદ આજે પણ પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન આશરે 40 જેટલા બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળ્યા, જેની કિંમત અંદાજે 20 કરોડ જેવી થવા જાય છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યના રહસ્યમય મોત। રાજન્સ રેસિડેન્સી સોસાયટીમાં ફ્લેટના 4 સભ્યોના મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કોર્પોરેટરે કહ્યું કે રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સૂઈ ગયો હતો અને સવારે તેઓ ઉઠ્યા જ નહોતા। અમરેલી જિલ્લાના ગ્રામ્ય પ્રસંગમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। લાઠી, દેવભૂમિ, દેવળિયા, વડિયા સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। અમરેલીના લાઠી, દેવભૂમિ, દેવળિયા, ચાંદગઢ, લપાણીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર। વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।